આમાં જાય તો હી પછી આ હોહરા નીકળી જઈશું કે નહીં નીકળી માથું અડે હો આ જારવી જારવીને જોઈજો પેલું આમાં તો ઘણું કેવરાવે એવું છે આમાં કેટલું કુંડું છે જી આ છે ફળેશ્વર મહાદેવનું મંદિર આપણે વાંકાનેરનું આ ખૂબ પૌરાણિક મંદિર છે આમ તો રાજાશાહી પહેલાંનું સમજો ને તમે આ મહાદેવના મંદિરે બ્રાહ્મણોના ભંડારાઓનું ખૂબ મહત્ત્વ છે આ શ્રાદ્ધનો મહિનો ચાલે છે ત્યારે શ્રાદ્ધની તિથિએ ત્યાં એક સ્પેશિયલ વ્યવસ્થા છે કે નોમિનલ ચાર્જમાં 100થી વધુ બ્રાહ્મણો એક જ જગ્યાએ પ્રસાદ લઈ શકે એવી સુંદર મજાની વ્યવસ્થા એમના તરફથી જ કરવામાં આવે છે આ એકદમ સમજો ને તમે વાંકાનેરની જે વચ્ચે નદી જાય છે ને એ નદીની એક્ઝેક્ટ બાજુના કાંઠે જ આવેલું છે અને જો તમે 100થી વધુ બ્રાહ્મણો અત્યારે એકસાથે પ્રસાદ લઈ રહ્યા છે મંદિરની અને નદીની વચ્ચે આવો સુંદર મજાનો આખો ડેવલપમેન્ટ પ્લાન એક પાર્ટી પ્લોટ જેવું બનાવે છે આ મંદિરની અંદર એક વિશેષ ભોંયરું કરવામાં આવ્યું છે અત્યારે આપણે એ ભોંયરામાં જ જઈએ તમે જુઓ આવી રીતે જારવીને એમાં નીચે જવાનું અલગ અલગ તમે જુઓ આ હાવ નાના આ તો કેમેરામાં 0.5માં આપણે શૂટિંગ કર્યું છે ને એટલે તમને થોડુંક મોટું લાગે બાકી હકીકતમાં બેઠા જ તમારા પગ તમે ઊભા ન કરી શકો આવી રીતે બેઠા જ તમારે અંદર જવાનું અને મહાદેવના દર્શન કરવાના આમ તો એવું કહેવાય છે કે અહીંયા આ નીચે બનાવેલી જે ગુફા છે એ આજુબાજુના ઘણા બધી જગ્યાએ ખૂબ દૂર નીકળે છે અહીંયા મહાદેવ છે આ વાવ પણ તમે જોઈ શકો છો અહીંયા નીચે વાવ પણ છે અને આવી રીતે પાછું એ જ ભોંયરામાં થઈને આપણે બહાર નીકળી જવાનું અને આવી રીતે જ તમારે હાલવાનું જો આ ભાઈ કેમ બેઠા હાલે છે આ બસ આવી જ રીતે બેઠા હાલીને અમે પણ અહીંયા ઠેઠ નીચે ગયા હતા અને આખો એ ભોંયરાનો આનંદ પણ લીધો અને મહાદેવના દર્શન પણ કર્યા